નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુલ ભગત. અમેરિકન તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એફબીઆઈના ડિરેક્ટર તરીકે ભારતીય મૂળના કશ્યપ પટેલની નિમણૂક કરવામાં આવી છે. કશ્યપ કાસ પટેલના પિતરાઈ કાકા કૃષ્ણકાંત પટેલ વર્ષોથી વડોદરા ખાતે સ્થાયી છે અને પવિત્ર ભગવદ્ ગીતાને હાથમાં રહીને શપથ લેતા તમામ ભારતીયોના કશ્યપ પટેલે દિલ જીતી લીધા હતા. કૃષ્ણકાંત કાંતિભાઈ પટેલ એ કાસ પટેલના પિતરાઈ કાકા છે અને તેઓ વર્ષોથી વડોદરા ખાતે સ્થાયી છે. એમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કાસ પટેલે દેશનું અને રાજ્યનું નામ રોશન કર્યું છે. એટલું જ નહીં, પરંતુ છેલ્લા 20 વર્ષથી તેઓનો કોઈ સંપર્ક નથી, પરંતુ તેઓની પિતરાઈ ખેતીની જમીનની સંભાળ આજે પણ તેઓ અને તેમના પરિવારજનો રાખી રહ્યા છે. કાશ પટેલના દાદા યુગાન્ડા વસવાટ કર્યા બાદ તેઓ ભારત ફર્યા હતા અને ત્યાંથી તેઓ લંડન અને લંડનથી તેઓ અમેરિકા સ્થાયી થયા હતા. કૃષ્ણકાંત પટેલે જણાવ્યું હતું કે કાશ પટેલે જ્યારે હિન્દુઓનો પવિત્ર ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતાને હાથમાં રાખીને શપથ ગ્રહણ કરતા સનાતની સંસ્કૃતિ એ વિદેશમાં પણ એટલી જ સાપેક્ષે એ પુરવાર થયું હતું. કાશ પટેલ અમારા પિતરાઈ ભાઈ થાય, ભત્રીજો થાય. એમના પપ્પા મારા પપ્પા કાકા મોટાના ભાઈઓ, છોકરા ભાઈઓ. તમારા દાદા, તમારા પપ્પા અને હા, એમના દાદા એ બે ભાઈઓ થાય. અત્યારે કોઈ સંપર્કમાં તમે એમના ના, હમણાં છેલ્લા 20 વર્ષથી એમની સાથે હું કોઈ સંપર્કમાં જ નહીં. કારણ કે હું રહું છું બરોડા, એ લોકો ત્યાં બધું અમેરિકા છે. યુગાન્ડાથી એ લોકો માઇગ્રેટ થયેલા હતા. હા, પહેલાં માહિતી છે. શું છે એ સમગ્ર માહિતી? યુગાન્ડા જ્યારે ઈદી અમીને આફ્રિકા છોડાવ્યું ત્યારે લોકો આવતા રહેલા અને ત્યાર પછી લંડન જઈને અમેરિકા સ્થાયી થયા. અચ્છા, અહીંયા કોઈ એમને કોઈ વડીલો પાસે મિલકત કે એવું કોઈ? મિલકતમાં એમની અત્યારે જમીન છે થોડી જમીન છે. એના માટે કોઈ દિવસ કોઈ સંપર્ક કરવો હોય કે આવ્યા હોય? ના, એમાં એવું સંપર્ક તો નહીં થયો, પણ અમારા બીજા રિલેટિવ છે એમની સાથે વાત થાય. અચ્છા, એ બરોડામાં રહે છે? ના, એ અમેરિકા રહે છે. અમેરિકા આવે 6 મહિને ગમે ત્યારે ઇન્ડિયા. કેટલો આનંદ થયો તમને કે જ્યારે? મને એટલી બધી ખુશી થઈ કે આજે FBI જેવી પોસ્ટ પર એક મારા સગા, મારા ગામના આટલી મોટી પોસ્ટ પર થાય એટલે અમને ઘણી ખુશીનો આનંદ છે. મારા ગામને, અમારા 6 ગામ પાટીદારને બધાને. ગામમાં કોઈ ઉત્સાહ કે સેલિબ્રેશન કે? હા, અમારા ગામમાં બહુ લોકોને ઉમંગ, ઉત્સાહ થયો અને ખુશી થઈ કે ભાઈ આપણો પટેલનો છોકરો આજે આ પોસ્ટ પર ગયો. ગામમાંથી કોઈએ એમને વાત કરી, ફોન કર્યો હોય એવું કોઈ બન્યું? એવું તો મેં આમ બધા સુધી આજ લગીને તો તપાસ કરી નહીં, પણ કર્યો હશે, કોઈએ બી કર્યો હોવો જોઈએ. 90% તો નહીં હોય. 20 વર્ષ થઈ ગયા. હા. એવું લાગ્યું કે હવે મળવા જેવું છે? હવે મળીશું એકવાર, તો હવે કોન્ટેક્ટ કરીશું હમણાં થોડો ટાઈમ કે યારે ઇન્ડિયા આવે છે. ઇન્ડિયા આવે તો એમનું મેં સારી રીતે ભાવભીનું સ્વાગત કરીશું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.